અને એક પ્રોબ્લેમ થઈ ગઈ છે. કાલે હે ને બોલેરામજી પેટીઓ રાખીને તે એક કોક ટાઈ હે ને આમ ઘૂકો મારી દીધો. તો કેમ છો ગુજરાતી મિત્રો? મજામાં જોઈને તો સ્વાગત છે તમારું ફરી પાછા આપણે એક નવા વ્લોગ વિડીયોની અંદર. મસ્ત મજાનો અત્યારે સવાર થઈ ગયો અને ફરી પાછો આપણે કેટલા દી પછી વ્લોગ વિડીયો ચાલુ કરી દીધો છે. કેટલા દીથી કહું ટ્રેક્ટરમાં પેટીઓ નખાવી છે મ્યુઝિક સિસ્ટમની. તો આજે આપણે આવી ગયા છે માતૃકૃપા સાઉન્ડમાં. અમારો પાડો હિટ છે ભાઈ, સિસ્ટમ બનાવી છે ભૂકા કાઢ નાખે એવી. પંજાબી છત્રીવાળી સિસ્ટમનું કેન્સલ કર્યું કેમ કે પંજાબી છત્રીવાળી સિસ્ટમ નાખીને ભાઈ તો હે ને પાછળ કંઈ દેખાય નહીં અને થોડીક પ્રાઇસ રેન્જ વધી જાય છે. તો પછી અમે હે ને પ્લાન કર્યો છે કે 10 વોલ્ટના હે ને ભૂલાઈ જાય આમાં જરાક 10 ઇંચના બે હે ને 300 વોટના સ્પીકર અને બાકી હે ને જેબીયુના સબવૂફર, 2 ઢોલ 2 સ્પીકર, એ રીતની પેટી બનાવવાનો પ્લાન છે. અને તમે જુઓ આ પેટી કેમ રાખીએ, ભૂકા કાઢ નાખવાનું હે. અને આમ સીધું ખંજરી ઉપર ખંજરી. આ જુઓ તમે, આ મેન વસ્તુ છે અટાણે. અમુક લોકોને ખબર નહીં પડતી હોય પણ આ હે ને ભાઈ મોનો એમ્પ્લીફાયર છે, 4 ચેનલ છે ને 4 ચેનલ. આની પ્રાઇસ રેન્જ કહેવાય નહીં કોઈનો. મારા બાપા ખીજાય ભાઈ, ખબર આ કેટલાની પેટી તૈયાર થાય. આમ અમારી બે વખત ડીલ થઈ ગઈ છે. મારા બાપાને કીધું નથી હજી કેટલામાં પેટી તૈયાર થઈ છે, કહેવાનું છે નહીં. કેમ છે બાકી જરા કોમેન્ટ કરી દેજો. પેટી અમારી ધીરે ધીરે છે ને પેલા અમે બધું ફિટ કરી લઈએ અને પછી તમને છે ને અવાજ સંભળાવી આનો. જુઓ તમે ખાલી આમ અવાજ સાંભળજો ખાલી. આમ હોય હવે જોતા આમ જો ખાલી. હાલો ભાઈ, આપણું 70% કામ ડન થઈ ગયું છે ટ્રેક્ટરની પેટીનું. હવે નીચે જે સ્પીકર છે એમાં જારી મારી દઈ એટલે કોઈ છોકરા બોકરામાં છે ને આંગળીયું ના નાખે. અમારો પ્લાન એવો જ હતો, ઉપર છે ને હેઠે ફિટ કરવા હતા. પછી અમે એમ થયું કે વળી છોકરા બોકરામાં આંગળીયું નાખે નહીં નક્કી નંબરે પાનું બાનું ભરાવે તો કામ લેવાઈ જાય. જો કેમ બાકી આ હે ભાઈ આપણું મોનો એમ્પ્લીફાયર ઓટો સ્ટાર કંપનીનું 9300 વોટનું છે. આજનો વ્લોગ ભાઈ આપણે આમ મૂકી સ્પેશિયલ પેટી હાટું બનાવી કે આજે ને કામ મલક હતા, રાજીના કામ હતા. એમાંથી ધીરે ધીરે પેટીનું કામ છે ને એક લીધું છે. હજી આપણે જરાક ટેકે જવાનું છે એપીએમસી. પછી એ કામ પતાવી આવીએ પછી ઘેરે ભાગી. અને મેળ આવે ને તો કાં આપણે ઓલી યુટિલિટીમાં સળવા દેવું કાં રિક્ષામાં કાં પછી જોઈએ હાલો ને કંઈક તો થઈ જાય. ના કે વાહ ઠાઠે બાંધતા જાઓ. પંપનો હે અત્યારે ખાલી ટેસ્ટિંગ જ ચાલે છે. ટ્રેક્ટરની બેટરી ઉપર આનું છે ને મેઇન આઉટપુટ કેટલું છે ને પીક પાવર કેટલી છે ને પછી ટ્રેક્ટરના બેટરા ઉપર ખબર પડે. હજી તમે ટેસ્ટિંગ લઈએ છે, બધું કમ્પ્લીટ છે. આપણી વચ્ચે ભાઈ મોટા યુટ્યુબર ઉપસ્થિત થયા છે. હું વિડીયો લે વ્લોગ આલે એમની ઘરવાળીનો ફોન આવી ગયો હે. આમાં તો રૂપારો તો જો દેખા.
કમ્પ્લીટ ભાઈ આપણી પેટીઓ તૈયાર થઈ ગઈ અત્યારે અને વાગ્યા છે કેટલા ખબર 5 જેવું થયું છે. પછી બપોરે હું થોડુંક યાર્ડમાં કામ હતું એ કરવા ગયો તો જોવો કેમ લાગે છે. ઉપર 2 સબવૂફર અને નીચે 2 સ્પીકર. હવે આને અત્યારે આપણે નાખવાની છે બોલેરામાં. પછી ગામમાં જઈ અને જોઈએ આજે છે ને સેટિંગ આવે તો આજે જ ફિટ કરી લેવી અને ટ્રેક્ટરમાં આ બધું પટ્ટી બટ્ટીનું સેટિંગ આવી જાય તો આજે જ કરી લેવી, નકર પછી કાલે સાંજે. એ રીતનો આખો પ્લાનિંગ છે. અત્યારે આપણે બોલેરામાં નાખી દઈએ. થઈ ગયા ભાઈ બીજો દિવસ અને ફરી પાછો આપણે જો વ્લોગ વિડીયો હતો એ ચાલુ કરી દીધો. કાલે તો ભાઈ પેટી નાખવાનું અને ફિટિંગ કરવાનું સેટિંગ ના આવ્યું, આજે આપણે કરી જ નાખવાની છે. આવી ગયા છે ભાઈ ગામમાં અક્ષયભાઈ દુકાની અટાણે છે ને અમારા ગામમાં પુલિયાનું કામ હાલે છે એટલે રસ્તો બંધ છે, ડાયવર્જન પાડી દીધું છે ઓલી બાજુથી. અને આપણી પેટીઓ અહીં જ રાખી દીધી. સાંજે આવ્યો તો ત્યાં સાંજે મોડું થઈ ગયું એટલે પેટીઓ અહીં રાખી દીધી. અને એક પ્રોબ્લેમ થઈ ગઈ છે. કાલે હે ને બોલેરામજી પેટીઓ રાખીને તે એક કોક ટાઈ હે ને આમ ઘૂકો મારી દીધો. વાંધો નહીં, જો કે આમાં કંઈ હોય નહીં અને પાછું ખેંચી લેવું, કંઈક આમાં ચોંટાડીને ખેંચી લેવું. આની કંઈ ઉમે જરૂર ના હોય. બુફરમાં આમાં કોઈ ઘૂકો મારી દીધો હે આઈલર એટલે જ કહેતો હોય જારીઓ ફિટ કરો. આ પટ્ટીઓ હે ગેલ્વેનાઇટની, એને મારવાની છે આપણે. કાલે લીધી હતી આ. અને આ પેટી છે બ્લેક કલરની જેમાં અંદર આપણે ઓલું રહે બ્લૂટૂથ વાળું. પડિયોલ થઈ ગઈ છે ભાઈ હાંદ ને આપણો મ્યુઝિક સિસ્ટમનું કામકાજ આપણે છે ને અત્યારે કમ્પ્લીટ થવાનું છે. જો આ ઓટો સ્ટાર કંપનીનું આપણે છે ને આમાં ઓલું શું કહે વગાડવાનું બ્લૂટૂથ હોય ને એ નાખવાના હોય. એમ્પ્લીફાયર ઓટો સ્ટાર કંપનીનું જ છે. સ્ટુડિયા બીડિયા બધું કમ્પ્લીટ રહી ગયું સાઈડમાં. બપોરે હું ગયો હતો ને ગામમાં તો કરાવી ગયો. જો એમ્પ્લીફાયર અહીંયા રહી જાય સાઈડમાં. એ રીતનું કંઈક આગળ કરી હોય અમે ધીરે ધીરે છે ને ગોઠવી લઈ અને પછી તમને છે ને આખું બધું ફિટ થઈ જાય ને ત્યાં મળો. ફાઇનલી ભાઈ આજે આપણી મ્યુઝિક સિસ્ટમ કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. સાંજે વાગ્યા અત્યારે 11:30 વાગે આપણી મ્યુઝિક સિસ્ટમ કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. જો અહીંયા રાખ્યું હોય આપણે ઓટો સ્ટાર કંપનીનું છે ને બ્લૂટૂથ અને શું કહેવાય ટેપ રાખ્યું છે. અહીંયા રાખ્યું આપણે મોનો એમ્પ્લીફાયર જો અને અહીંયા રાખ્યા વૂફર. આ રીતના એક વૂફરમાં છે ને કોઈક ટાઈ આમ આંગળી ભરાવી દીધી પણ એમાં કંઈ વાંધો ના આવે. આ હેઠે સ્પીકર 300 વોટના. કરો જ જરાક વોલ્યુમ વધારે. कायदेसर हो आप बेटे जिंदा मुर्दा सबकी हिम्मत और भी कम करनी है हमने अपनी खुराक लगेगा सिर्फ एक ही जन्म. થઈ ગયો ભાઈ બીજો દિવસ અને સવાર થઈ ગઈ. હાંજી ભાઈ ફિટ કરતા કરતા હે ને આપણે 12 ને 12:30 જેવું થઈ ગયું હતું. પછી હાંજી ટેસ્ટિંગ ના લીધું કેમ કે ઘરે મહેમાન એવા હતા ને એ હુતા હતા અને હું કોઈ અટાણે ક્યાં આને વગાડવું વાગે હે ભાઈ ભૂકા કાઢી નાખે એવું. મમ્મી તમારે શું કેવું હે? મારે શું કે હું ટેપ નાખ્યું કેમ નાખ્યું કેમ વાગે? રૂપિયા 20,000 નો ખર્ચો કરાય. વી નહીં માથે થાય માથે થાય તો હા ભૂકા કેવું હે? સારી વાગે હો. ડીજે જેવું વાગે? ડીજે જેવું વાગે ને ડીજે જ છે. મને કહે કે હું કે 20,000 રૂપિયા જાય એથી ઉપરના તારે જેટલા થાય નાખી દો. તો યુટ્યુબમાં કમાશો નાખી લેવાય. ક્યાં કમાવું? વિડીયો નથી મૂકતો હમણાં. તો યુટ્યુબમાં તો કમાશો ના કમાતા જ બરાબર. સાખરી બધું છોકરાનો ખર્ચ જ કરું. 10% પાર્ટનરશિપ આપો એટલે ખેડી દઈએ ટ્રેક્ટર એટલે હાકી દઈએ. 20,000 નાખ્યો કે 10% એટલું હોય જાય. 10% નહીં થઈ લે 800 મણ માંડીમાં 10% કેટલા થાય? હા તે પછી તી વાયુ કર્યું તો તું કઈ વાયુ કર્યું? કોણ વાયુ તો કઈ વાયુ
તો એ મી નતો એમ તો શિયારી ઘર ખેતા કે નહીં એ કોઈ હાથી કે નહીં કે બધે આમ હાથી થી કહો તો પછી મમ્મી હાથ હાલો ભાઈ ટ્રેક્ટર છે ને જરાક બહાર કાઢી ના અહીંયા જ રાખી તો બીતું વગાડી બહાર કાઢીને વગાડી મજા આવશે વળી ક્યાંક બેટરી ઉતરી જાય ધક્કો મારો હાટું બહાર હોય તો વાંધો ના આવે તો અત્યારે ટ્રેક્ટરનો લુક તમે ચેક કરો કેમ બાકી સીડિયા વિડિયા હા મોનોનું કામકાજ જોરદાર છે જારો કનેક્ટ કરી પછી વગાડીએ Nibama, pamare, marza. Sani bama, nibama, pamare, marza. Niba, nibama, pamare, marza. Sani bama. Sure karure vira. હાલો ભાઈ કમ્પ્લીટ આપણે છે ને સાઉન્ડ સિસ્ટમની ટેસ્ટિંગ થઈ ગઈ છે હજી એમાં થોડીક લાઇટું બાઇટું મારવાનું છે એ હવે આજ કા પછી કાલે લાઇટું બધીમાં લઈને પડ્યું છે કાલે સાંજે પછી 12 વાગે ને એટલે માર્યું નહીં અને અટાણે ભાઈ અમારે જવાનું છે લગ્નમાં મારે ને મારી મમ્મીને હમણાં લગ્ન ગાળો એટલો વધી ગયો છે ને એ વાત પૂછોમાં અમારા પપ્પા ઘેરે રહે એને જરાક મજા નથી તાવ આવી ગયો છે ને શરદી થઈ ગઈ છે અને મારી મમ્મી છે ને રોટલી વણી ગયા છે હવે શાક મારા પપ્પાને કરવાનું છે કેસે मैं हूँ कर लेंगे कहीं मैं हूँ कुछ को रोटला कर लो હા બ્રો દેજો વણવા દે ને તો બે રોટલી ટેપ કેમ વાગે બાકી कोई ना घटे हो ના કટે ને પૈસા बीजा भाई हुआ है હાલો ભાઈ તો આ સાથે આપણે વ્લોગ વિડીયો પૂર્ણ કરી નાખીએ મળ્યા પછી નવા વ્લોગ વિડીયોમાં કાલે પછી આનો ફૂલ રિવ્યુ વિડીયો છે ને એક દી બનાવીએ આવજો ટાટા બાય